તો જય માતાજી, જય બાબારી બધા મિત્રોને. આજે અમે ઉત્તરાયણના પર્વ નિમિત્તે કૂતરાઓને 20 કિલોના લાડુ બનાવવા જઈ રહ્યા છીએ. તો અત્યારે લાડુનું કામકાજ ચાલુ છે, મુઠિયા બનાવી રહ્યા છે બધા ભાઈઓ. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, અમારી પ્રોસેસ જોજો તમે, અમે શું શું કરી રહ્યા છીએ. હવે કાલે ઉત્તરાયણના દિવસે 20 કિલો લાડુના બનાવવાના છે, 20 કિલોના લાડુઆ બનાવવાના છે. એટલે કાલે અમારા પૂરેપૂરો વિડીયો તમે જોજો મિત્રો, કે કેવી રીતના અમે સેવા કરી રહ્યા છીએ. ફૂલ નહીં તો ફૂલની પોખળી અમારાથી જેટલી સેવા બનતી હતી એટલી અમે બધા મિત્રોએ કરી છે. એટલે તમે પણ આમાં અમારા વિડીયો જોઈ સાથ સહકાર આપજો, તો અમે આવીને આવી સેવા આગળ પણ ચાલુ રાખશું. જય માતાજી મિત્રો, જોતા રહો અમારો વિડીયો. આગળ આવવા દો. મારા ભાવેશભાઈ, શૈલેષભાઈ, દલપતભાઈ, રોહિતભાઈ બધા મુઠિયા બનાવી રહ્યા છે. તપતી જે બને આવી સેવા કરજો મિત્રો. અમારા હાલભાઈ આવી ગયા છે સેવાનો થોડો લાભ લેવા માટે. કારીગર હાલભાઈ કારીગર છે. આ રસોડા માટે અને આખી જીરડિયા ટીમ જે હાજર છે, જીરડિયા વિલેજ બોય ટીમ, હા, એના તરફથી આ બધું બનાવવાનું છે. તો જય માતાજી મિત્રો, અમારા વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. બધા મિત્રો આવી ગયા છે. હવે આપણે મુઠિયા તળવાનું ચાલુ છે. અત્યારે મુઠિયા પણ બનીને તૈયાર થઈ રહ્યા છે. એક બાજુ તેલ ઉકળેલું છે. અમારે કારીગર હાલદીભાઈ હવે બનાવવાની શરૂઆત કરી રહ્યા છે. એટલે મિત્રો થોડેક તમને આખો વિડીયો પૂરો આખો આ કેવી રીતના બનાવે છે એ આજ જોવું છે, અમારે પણ શીખવાનું છે. તેલ કમ્પ્લીટ ઉકળીને કમ્પ્લીટ થઈ ગયું છે હો. અરે લોકડો રોમ 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 રોમ. અમારા ગુરદી આવી ગયા છે. પુરાભાઈ, અમારા સેવાના કામમાં તમને જોડાવા બહુ બહુ અભિનંદનો. આભાર. અમારા ભૂરાભાઈ અમારી સેવાના કામમાં અમે જોડાવા આવ્યા છે. અમારા કામમાં થોડોક હાથ બઢાવવા આવ્યા છે. આવા માણસો અમને સપોર્ટ કરતા હોય તો પછી અમે કેમ પાછા પડતા હશે. આપણે રોહિતભાઈ મોઠીએ ભાજી રહ્યા છે, તળાઈ ગયા છે. એટલે આ બાજુ મોઠીએ બનાવી રહ્યા છે. એમ ના પગે વાત કરે પૂરા એમ તો જે કોઈ કોડીએ ઢીલા પોતા રે સાજી જાય માટી હાઈટા ભાગવા હતા. આજે પૈસા ભાઈ ને ખેતર માં હતા મજા મત પકડી ને ગાડું પર પડી જાય. તો આપણે ફાઇનલી લાડુઆ બની રહેવા આવ્યા છે. બધો ભડકો સાળે છે. દાબી ગાળ બે ભાઈઓ બારી બેઠા છે. આ બાજુ પણ હવે તળાઈ રહેવા આવ્યું છે બધું. મિત્રો અમારે હવે કોમ પટી રહેવા આવ્યું છે અને હવે લાડુઆ બધવાની તૈયારી કરી રહ્યા છીએ. એટલે થોડીક શાંતિ રાખો, એટલે અમે લાડુ બનાવશે એટલે તમને પાસે બતાવશે વિડીયો કે કેવા બન્યા. કૂતરો માટે બનાવવા દે નકર તમારું થી પોગાડો. હા, અને તેલ તો થેલામાં છે ને ડબુ નાખે ને હવે ફટી ગયા. બોલો લે બોલો. પા બની રહ્યો છે અમારે. મિત્રો બસ અમારે હવે તૈયારી થઈ ગઈ છે લાડવા બનાવવાની. બરોબર, બસ આ પાની હવે તૈયારી કરી પડી છે ડોમરે ભાઈ. હવે થોડી વારમાં લાડવા બસ મને લાવતા મને તૈયાર થઈ જાય. એમાં સ્પેશિયલ પુત્ર માટે, પુત્ર ગાય માટે. કૂતરાને મજા જ છે હો. ભાઈ મોણસો મળતા હોય છે. અલા ડોમરા આ પા કેમ કાળો છો બ્રો? અરે આ કૂતર માટે સ્પેશિયલ અલગ ગોળ મગાવ્યો હતો તેમાં. એવું છે એમ? હોય તો આ તો ડોમરા કૂતરા દરવાજો કરી રહ્યા. ના ના
ના મસ્ત બનશે લાડવા, જોરદાર બનશે. એને થાકો ને મહેનત તો આપી 5 કલાકની મહેનત કરે ને આપી કે કૂતરે હારું જ કરે, હારા મહેનત કરે. સવારના 11 વાગ્યાનો મિત્રો કોમ ચાલુ છે. કેટલા વાગ્યા ભાઈ હાલ? 3:30 વાગ્યા થઈ. કમસે કમ 4.5 કલાક થવા આવી રે. અને કૂતરે હારું જ કરે, હારા હારું જ કરે. શું કેવું? હવે બા તૈયાર થઈ ગયો, પેલું લાવી ગયો ફટાફટ હેડો. પકડવાનું પૈસા લાવરાવે તા પેલું પકડ્યું લે તો મોટું પાછું આવે નહીં. મસ્ત રેડી બની ગયું છે. લાડવા તૈયાર થઈ રહ્યા છે જોરદાર. મોટામાંથી પાણી તો આવે છે પણ ખાઈ ગયા એમ નથી હાલ. ખાવ હોય તો કૂતરે બનીને આવો. તો તું ખાધી તું કૂતરા જેવો જ છે. ના ના 4 પગી ખવડાય છે. લા લા તો ઉતરીને નો લાડુ. આ તો ચોકલેટી લાડુ છે. ઉત્તરાયણમાં આવા ચોકલેટી લાડુ કોણ બનાવે? એ બધા તમને ના ખબર પડે. ડોમરા અલગ ગોળ લાવ્યા છે. સ્પેશિયલ જેદરીનો બનાવરાયો છે તાજો. ગોળ પાછો એટલે ડોબરો છે તો કારીગર. ઘાટનો કરી ગયો. રગોડા કરે મને લાગે. કોઈને બનાવવું હોય રહોડો તો ઓર્ડર આલજો ડોમરા. છેલ્લે શું કહે વિવો બોલે કોઈની વાન વસમાં રગડવાની શું લાગે? એક નંબર રહોડ્યો. કાળા લાડુઓ બનાવે તો શું ગરદણીનો ઘટ પડી જાય. ભાઈ આ સાઈડમાં બાજુ લે. ડોમરે બનાવ્યો લાડુ. એ ગઈને પડ્યું કાઢ. કેમેરામેન ઓનલાઈન બતાવો. ઘાટના લાડુ વાળીને ખાવાનું મન થાય. શું કોક શું થાય? લાળ પડે. લાડુ ખાવાની ઈચ્છા થાય. બધા તને ખાવાની મળે હો તો ગમે એટલે તારે લાળ પડતી છે ને તું ખાવાની મળે. લાડુ ખાજો તો ખરી થોડો સાચી હારા. શું કહેવું હાલા? આપણે તો પ્રસાદીનો લાભ લઈ લીધો. બીજા મિત્રોને કહો કે તમે લાભ લ્યો. મિત્રો તમે પણ આવું સેવાનું કામ કરો, તમને ભગવાન બહુ બમણો આલશે, ગેરંટી હાથે બમણો આલશે. અમે આજે એક નવા કંપની શરૂઆત કરી છે. તમે અમારા વિડીયો જોયા રહેજો. અમે 1 મહિનામાં એકવાર આવું સેવાનું કામ કરશે. બીજું એક અમારે કામ કરવાનું પણ હાલ ગાઈસ કેવું નહીં તમને. બોલો જય બાબારી. જય બાબારી. જાણો ખપ મારો. તમને કુદાળ આવા કુદાળ રાવડા લેતા નહીં પાયા ને કોકને વસમાં ખાવા લાગજો. તમે તો આવડતું જ છે નહીં પાછું. બીજી પછી પાછા. અલા ગગો જઈ ગયો. ભાઈ હાલા ભાઈ ચેક કરો જેવા બને લાડવા. અમારા લન કારીગર બંધ કરી. મિત્રો અમને આ લાડવા બનાવતા નતું આવડતું. આવા હા વાહ, એવા. વાહ. પણ આ માતાજીના પ્રતાપથી અમારે અને હાલાથી ગૌમાતાના આયા. પ્રતાપથી હા. અને માતાજીના પ્રતાપથી. પ્રતાપથી અમારે હાલાથી આયા અને અમને અમને કારીગર છે એટલે વિડીયો શું આપણે લાડવા બનાવતા એમને શીખડાયું અને બનાવી પણ આલ્યા છે એને. ભાઈ. એટલે ખૂબ ખૂબ આભાર એમનો.
આવું ને આવું કામ કરતા રહેજો અને અમે પણ આવું ને આવું કામ કરે એવું ભગવાનને પ્રાર્થના. હાલાભાઈને ખબર નથી કે આપણે લાડવા બનાવવા ખબર હતી ના. અચાનક આવી જાય અચાનક પીડાઈ જાય આ બધું આ માતાજીનો ને રમાપીરનો પ્રતાપ છે. આ બધા આલાભાઈનો ખૂબ ખૂબ દિલથી આભાર કે અમને આટલી મદદ કરો. મદદ કરી ના કે અમન ગતું આવડતું નથી. અમારા સેવાના કોમમાં સેવા ભાગી બને તો મિત્રો વિડીયો બન્યા રહ્યા છો. હવે લાડુ બનાવવાના છે આપણે. લાડુ બનાવશે એ તમને બતાવશે અને લાડુ ખવડાવવાના છે કાલે એ કાલે બતાવશે. શેકની લાડુ શેકની લાડુ તો જય માતાજી મિત્રો, આપણે લાડુ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને લાડુ પણ જોરદાર બન્યા છે. ટેસ્ટ પણ સારો છે. જેમ કે પહેલા આપણે ચેક કરવો પડે એટલે અમે ચેક પણ કરી લીધો છે ને બહુ સરસ મસ્ત લાડુ બન્યા છે. ઉતરી જાય. લો રોજ લાડુ બનાવવા મળે. हमारे यहाँ सिस्टम है 20 કિલો મિત્રો ઘઉં હતા, 10 કિલો એમાં ગોળ નોશો છે અને 10 લીટર જેવો તેલ છે. એમ કરી અને ટોટલ 40 કિલો જેવું થયું ને. હાલા 40 કિલો જેવું થયું. 40 કિલોનું બનાવ્યું છે આપણે. જેવી શક્તિ એવી ભક્તિ. આ ફેરે આટલી શક્તિ હતી એટલે આટલો કર્યો છે. આવતી સાલ મોટી થોડી વધારે શક્તિ મારો રોમાપીર ની કુળદેવી હાલ છે એટલે આનાથી વધારે કરશે. શું કેવું ભાઈઓ?